તો મોડર્ન જમાનામાં મોડર્ન રીતે લગ્ન કરવાની પદ્ધતિઓ વધતી જઈ રહી છે, ત્યારે કચ્છમાં આહિર સમાજે એક મહત્વની પહેલ શરૂ કરી છે। હાલ લોકો લગ્નમાં લાખોના ખર્ચે ડીજે સહિતના તમામ મોડર્ન વસ્તુઓ અને પહેરવેશનો ઉપયોગ કરે છે, ત્યારે કચ્છના આહિર સમાજે દાગીનાથી માંડી અને પ્રી વેડિંગ પર પ્રતિબંધ લાદ્યો છે। લગ્નોમાં મોંઘા ડીજે અને ઘોડી તથા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। લગ્નોના ઠાઠમાઠથી અનેક પરિવારો દેવામાં ડૂબી જતા હોય છે, જેને લઈને માતા પિતાના માથે ભારણ ન વધે તે માટે સોનાના દાગીનાની લેતી દેતી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તે ઉપરાંત પોતાના રીતરિવાજ મુજબના કપડાં અને વિધિ સાદાઈથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ભોજન સમારોહમાં 6 થી વધુ વાનગીઓ રાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જે પણ વ્યક્તિ 6 થી વધુ વાનગી રાખશે તો તેને 2.51 લાખનો દંડ કરવામાં આવશે। આહિર સમાજના આ નિર્ણયને સમાજના લોકોએ આવકાર્યો છે। ના સમાજનો બહુ સારો એવો નિર્ણય છે કે અમારા આહિર સમાજમાં ઘણી બધી એવી પ્રથા હતી, જેવી રીતે કે પ્રી વેડિંગ છે, હલ્દી છે અને ફટાકડા છે, એવી ઘણી બધી કુરિવાજો હતા, જે અમારા આહિર સમાજના સારો એવો નિર્ણય લીધો કે જે પ્રી વેડિંગ બંધ કરવી, પછી હલ્દી રસમ બંધ કરવી અને લગ્નમાં અમારો આહિર સમાજનો જ પહેરવેશ પહેરવો કે જેથી નાના લોકોને પણ સારું એવી બજેટમાં એનું સારું એવું કામ પણ થઈ શકે। અમારે જો અત્યારે જે ફેશનનો દોર આવે છે એની જગ્યાએ અમે ફેશન નહીં પણ અમારા જે રીત રિવાજના જે અમારા કપડાં છે, અમારા ટ્રેડિશનલ ડ્રેસ છે, એ અમે આપણી ટીવીના માધ્યમથી અમે અમારા સમાજને પણ કહેવા માગીએ છીએ અને અમારી યુવા પેઢીને પણ કહેવા માગીએ છીએ કે આપણો જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ આપણે પહેરી અને લગ્ન કરવાનું। પ્રી વેડિંગનો ખર્ચો સાહેબ આમ જોઈએ તો અમે લગભગ 25 થી 30 હજાર થતો હોય છે, પણ આવો પ્રી વેડિંગનો ખર્ચો ન થાય અને આપણે એ પ્રી વેડિંગનું આવું બધું ભણી અને આપણે જે દેશી રિવાજ પ્રમાણે હાલતા હતા એ પ્રમાણે આપણે કરીએ તો આપણા 25-30 હજાર રૂપિયા અમારા સમાજના સાહેબ બચે છે।